સમાચાર અમદાવાદથી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ તપાસનો ધમધમાટ। એનઓસી વગર ફટાકડા રાખતા ગોડાઉન સીલ કરાયા। અંબિકા ટ્રેડ લિંકના ગોડાઉનમાં હાથ ધરાયું હતું ચેકિંગ। તપાસ કરતા ₹39.57 કરોડથી વધુનો ફટાકડાનો જથ્થો મળી આવ્યો છે। સામે આવેલા બે ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રખાયો હતો। ફટાકડા માટેનું લાયસન્સ અને ફાયર એનઓસી રિન્યુ પ્રક્રિયામાં એનઓસી ન હોવા છતાં ફટાકડાનો સ્ટોક કર્યાનો ઘટસ્ફોટ। વિશાળ જગ્યા મુજબ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનો ખુલાસો। સાણંદ મામલતદાર અને ફાયર વિભાગ દ્વારા ગોડાઉન સીલ કરાયું। અમારી ટીમ અને એસડીપીઓ શ્રી સાણંદની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ। એ દરમિયાન ચોક્કસ માહિતી મળેલ કે આ જગ્યાએ જે ફટાકડા છે એ શંકાસ્પદ હાલતમાં પડેલ છે। તેથી અમે ચેક કરતા એમને જે લાયસન્સ મળેલું હતું પરંતુ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું અને આ રિન્યુઅલ પ્રોસેસમાં છે। ફાયર એનઓસી જે રિન્યુઅલ પ્રોસેસમાં છે, હજુ એનું કન્ફર્મેશન મળેલ નથી। તેથી એના વગર એ ફટાકડાનું ખરીદ વેચાણ કરી શકે નહીં। ગોડાઉનમાંથી કુલ 15 પ્રકારના ફટાકડા મળી આવ્યા છે। ફટાકડા ભરેલા 65,954 જેટલા કાર્ટૂન મળી આવ્યા છે। કુલ 39,57,90,000ની કિંમતનો ફટાકડાનો જથ્થો મળ્યો છે। ફટાકડાનું ગોડાઉન વર્ષ 2016થી કાર્યરત હતું, જે બાદ અવારનવાર રિન્યુની પ્રક્રિયા કરાઈ હતી। જો કે હાલ લાયસન્સ રિન્યુમાં હોવા છતાં ફટાકડાનું ખરીદ વેચાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફેક્ટરી માલિક અમિત મોદી અને સુપરવાઇઝર રમણ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। તપાસમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો। ફાયર સેફ્ટીમાં વોટર સ્પ્રિંકલરની કોઈ વ્યવસ્થા ન હતી। ગોડાઉનની બહાર શેડમાં ફટાકડાના કાર્ટન રખાયા હતા, જે મોટી બેદરકારી છે। ખુલ્લામાં રખાયેલા ફટાકડા લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ શકતા હતા। સાથે જ ફટાકડા પર શેડની આગળ જાડું કપડું બાંધેલું જોવા મળ્યું।